ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને ખૂબ જ સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો। કદાચ તમે કોઈ વાર આવી રેસીપી જોઈ પણ નહીં હોય અને આવું જે આપણે બનાવવાની છે તે ખાધી પણ નહીં હોય મિત્રો। તો ચાલો તૈયાર થઈ જાઓ આજની રેસીપી જોવા માટે। ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે મિત્રો। એવી આજે આપણી રેસીપીનું નામ છે બટેકાની વેફરની સરસ મજાની પૂરી બનાવવાની છે મિત્રો। બટેકા પૂરી જેમ બનાવી તે રીતે જ વેફરની પૂરી બનાવવાની છે। તો તેના માટે આપણે ઘરે જ બનાવેલી બટેકાની વેફરને તળીને તૈયાર કરી લીધેલી છે મિત્રો। તો ચાલો હવે બેટર પણ આપણે બતાવશું નહીં, પરંતુ તૈયાર બેટર કરીને હું તમને બતાવીશ મિત્રો। અને સરસ મજાની બટેકાની વેફરની પૂરી આજે આપણે બનાવશું મિત્રો। કારણ કે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે। તમે કદાચ જો કોઈ વાર ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો। તો ચાલો મિત્રો, સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે પૂરી બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાની આપણે આજે વેફર પૂરી બનાવી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો સરસ મજાની આજે આપણે જે બટેકાની પૂરી જે બનાવી રહ્યા છીએ તે ખરેખર વેફરમાંથી બનાવી છીએ મિત્રો। અને ખાવાની ખૂબ જ મજા આવશે। તમે કદાચ આવી રેસીપી કોઈ વાર નહીં બનાવી હોય કે ખાધી હોય સૌ પ્રથમ બટેકાની વેફર જે આપણે ઘરે બનાવીએ તેને તળીને તૈયાર કરી લેવાની હોય છે મિત્રો। અને ત્યાર પછી તેનું જેમ આપણે બટેકા પૂરીનું બેટર તૈયાર કરીએ તેમ જ બેટર તૈયાર કરવાનું હોય છે બેટર। અને ત્યાર પછી આપણે સરસ મજાનું બેટર તૈયાર કરીને વેફરની જ બટેકા પૂરી બનાવવાની હોય છે। ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ક્રિસ્પી પણ ખૂબ જ સરસ હોય છે। જો તમે ચા સાથે આનો નાસ્તો કરશો તો ખાવાની તમને ખૂબ જ મજા આવશે મિત્રો। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ચાલો હવે સરસ મજાની આપણી બટેકાની વેફરની પૂરી તૈયાર થઈ રહી છે મિત્રો। તેનું બેટર પ્રમાણમાં થોડુંક પતલું રાખવાનું હોય છે। જે આપણે બટેકા પૂરી બનાવીએ તેટલું જાડું બેટર તેનું રાખવાનું હોતું નથી મિત્રો। તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેફર પૂરી તૈયાર થઈ રહી છે મિત્રો। ચાલો તો પૂરી પછી ત્યાર પછી તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, આજે આપણી સરસ મજાની નવી જ રેસીપી તૈયાર થઈ ગઈ છે જેનું નામ છે બટેકાની વેફરની પૂરી બનાવી છે મિત્રો। સરસ મજાની ક્રિસ્પી અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે। જે આપણે દહીંની ચટણી સાથે ખાઈશું મિત્રો। ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે। જે આપણે સરસ મજાની બટેકાની વેફરને પહેલાં તળી લેવાની હોય છે અને તળ્યા પછી જ જેમ બટેકા પૂરી બનાવી તે રીતે આપણે આ પૂરી પણ બનાવવાની હોય છે મિત્રો। કારણ કે તેનું બેટર થોડુંક પતલું રાખવાનું છે અને સરસ મજાની આવી ક્રિસ્પી પૂરી બનાવીને તમે એકવાર ખાઈજો મિત્રો। ખૂબ જ મજા આવશે। વારંવાર તમે ખાવાનું મન થશે મિત્રો। તો ચાલો આપણા બગીચાની અંદર બેસીને જ આપણે સરસ મજાની બટેકાની વેફરની પૂરી ખાવાની છે મિત્રો। તમે પણ ખાવા માટે પધારો મિત્રો। બગીચાની અંદર બેસીને સરસ મજાની આજે આપણે બટેકાની વેફરની પૂરી ખાઈશું મિત્રો। જો તમે કોઈ વાર આવી વેફરની પૂરી ખાધી ના હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। ચા સાથે, દહીં સાથે તેમજ ચટણી સાથે પણ ખાવાની મજા આવે છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તેમજ તમારા મિત્રોને પણ
આવી બટેકાની વેફરની પૂરી જોવા માટે વિડીયો શેર કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.